શું તમને પણ રીંગણા નથી ભાવતા? નામ સાંભળતા જ ઘણા લોકો કહે, નહીં ભાઈ, રીંગણા તો મારે નથી ખાવા. પણ જરા થાંભલો. આ વિડિયો પૂરો જોયા પછી કદાચ તમે પણ રીંગણાને તમારી થાળીમાંથી દૂર નહીં રાખો. કારણ કે આજે આપણે વાત કરીએ છીએ રીંગણા ખાવાના 5 એવા ફાયદા જે બહુ ઓછા લોકોને ખબર છે. સૌપ્રથમ ફાયદો, પેટ માટે ફાયદાકારક. રીંગણામાં ભરપૂર ફાઇબર હોય છે, જે પાચન સુધારે છે, કબજિયાત દૂર કરે છે અને પેટને હળવું રાખે છે. બીજો ફાયદો, હૃદયની સુરક્ષા. રીંગણામાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે, એટલે હાર્ટ હેલ્થ સારી રહે અને બ્લડ સર્ક્યુલેશન સુધરે. ત્રીજો ફાયદો, વજન ઘટાડવામાં મદદરૂપ. રીંગણામાં કેલરી ઓછી હોય છે, પણ પેટ ભરેલું લાગે છે, એટલે વારંવાર ભૂખ નથી લાગતી અને વજન કંટ્રોલમાં રહે છે. ચોથો ફાયદો, ડાયાબિટીસવાળા માટે સારો વિકલ્પ. રીંગણા બ્લડ શુગરને અચાનક વધવા નથી દેતા, એટલે શુગર લેવલ સ્થિર રહે છે. અને પાંચમો મહત્વનો ફાયદો, શરીરને ડિટોક્સ કરે છે. રીંગણા શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવામાં મદદ કરે છે, ત્વચા ચમકદાર બને અને થાક ઓછો લાગે છે. હવે વિચારો, જે રીંગણાને તમે આજ સુધી નકારતા આવ્યા, એ જ શાક તમારા શરીર માટે કેટલું ઉપયોગી છે. ભરેલું રીંગણું, રીંગણાનું શાક અથવા હલકું ભાજી તરીકે અજમાવો. શાયદ સ્વાદ પણ ગમવા લાગશે. અને હા, જો આ વિડિયો પછી તમે રીંગણા ખાવા લાગો તો કોમેન્ટમાં જરૂર લખજો, રીંગણા હવે નાપસંદ નથી. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.